તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ ને જય માતાજી। આજે તો સવારમાં આપણે બનવું પડ્યું હતું ઢીંગલો, અને સવારમાં યાર વરસાદ જ એવો હતો, આપણને એવું લાગ્યું કે ફૂલ વરસાદ આવશે। પછી આપણે નીચે ઉતર્યા તો વરસાદનું એક ટીપું નહીં, આપણા ભાઈ જ તે આવાશે યાર। અને પછી આપણે કોલેજ જઈને તો બધા ભાઈબંધ એક હારે ભેગા થઈ ગયા સવારમાં। પછી આપણે પહોંચી ગયા હતા કોલેજ, અને નીલભાઈને ભણવાનું ડેડિકેશન તો જો બેહવાની જગ્યા છે તોય તે એ પાછા એંગલ ઉપર ઊભા રહીને લખે છે। બે જાવ એલા નીલભાઈ, તમે તો પડશો હેઠા હમણાં। અને પછી નીલભાઈ તો જુનિયર ને બધું કામ શીખવાડતા હતા। વાહ ક્યા સીન હે। એમ તો આપણે તો જેવા તેવા આર્ટિસ્ટ નથી, એવું પ્રોફેશનલ કામ તો આપણને આવડે છે। અને પછી યુગભાઈ ને તો ક્યાંય કાઢા જેવો જ નથી, એટલે બહાર કાઢે ને સ્ટેશનરી દુકાને ત્યાં ત્યાંની હરિયું કરવા માંડ્યા, એટલે હવે હેઠું પાડશો તો પછી ખરવા દેવો પડશે યુગભાઈ। અને પછી નીલભાઈ ત્યાં આટા મારવા માંડ્યા હતા, અને કેનિલભાઈ ત્યાં ગણવા માંડ્યા હતા આપણી બધી સીટો, કારણ કે આપણે સીટો લેવાની હતી। અને યુગભાઈ ત્યાંથી કાઢ્યા તો અહીંયા પ્રિન્ટર હારે સોંટા, એટલે બહુ કરી તમે એલા। અને પછી આ બાજુ નીલભાઈ તો કે આપણને લાગી છે ભૂખ, નીલભાઈએ તો મસ્ત ખાઈ લીધું હતું પાઉં। અને પછી આપણે તો મસ્ત નીકળી ગયા હતા હોસ્ટેલ જવા માટે। હોસ્ટેલ જઈને જોયું તો આપણને મળ્યું મોટા મોટું સરપ્રાઈઝ, ઓહો હો બોગી ભાઈ ઇઝ બેક। હા અને પછી હેતભાઈ તો મસ્ત સત્સંગ કરતા હતા, એમ તો સંસ્કારી છે। અને એ કે જો અમારી કોલેજનો વિડીયો પણ છે, અમે હેતભાઈની કોલેજમાં પણ આવી મજૂરી કરે, આપણે એકમાં જ મજૂરી નથી। હા, બધે આવું કામકાજ છે। અને બધી બોગીભાઈ આપણે તો કરવી હતી વાત, પણ હવે બોગીભાઈ તો કોઈક બીજા કરે છે વાત। અને પછી આપણે આ સ્ક્રિપ્ટ લઈને આપણે જવાનું હતું મસ્ત સંવાદની પ્રેક્ટિસ માટે, કારણ કે હવે આવવાનું થોડા ટાઈમ પછી કંઈક નવી આઈટમ। અને પછી આપણે મસ્ત જો ચાલુ સંવાદે આપણે વિડીયો શૂટિંગ કરી, ખાલી ને ખાલી તમારી માટે હો। અને પછી જો નીરવભાઈની ટીમ તો જો કેવડી મોટી છે, નીરવભાઈને તો એમ તો રોક જામ્યો આખી ટીમ વચ્ચે। અને પછી મસ્ત ટીમ મિટિંગ થઈ ગઈ હતી, અને સેવા માટે પણ યુવકોની કમી તો નહોતી, કારણ કે ડેકોરેશન એટલું કરવાનું હતું। અને પછી હર્ષલભાઈએ તો મસ્ત કરાવી દીધી હતી સંગીતની મોજ। તો સંગીત આરે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? આજે તો સબસ્ક્રાઈબ કરવું જ પડશે। હા।